જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જ કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થઈ જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે, એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી રહેવાનો 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું. રાજકારણ અનિશ્ચિતતાઓનો ખેલ છે. આવું આપણે અનેકવાર સાંભળ્યું છે, કારણ કે કયા નેતા ક્યારે પક્ષ પલટો કરતા જોવા મળે, કયા નેતા ક્યારે પક્ષની સામે નિવેદનો આપતા જોવા મળે, એ કોઈને પણ ખબર નથી હોતું. અને હવે આવું જ કંઈક થયું છે. અને હવે ભાજપના જ એમએલએ ભાજપના જ નેતાઓને ગદ્દાર કહેતા જોવા મળ્યા છે. અને હવે આ વાતને લઈ અને રાજકારણ ગરમાયું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે. એમ તો ભાજપને લઈ અને અનેકવાર એવા નિવેદનો જોવા મળે છે કે ભાજપના નેતાઓ કોઈ જગ્યાએ પક્ષ પલટો નથી કરતા, ભાજપના નેતાઓ બદલાતા નથી. પરંતુ હવે ડભોઈના જ એમએલએ એમને લઈ અને એક નિવેદનો આપતા જોવા મળ્યા છે, કહેતા જોવા મળ્યા છે. શૈલેષ સોડા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે રાજકારણમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ નક્કી નથી હોતું અને હવે ક્યાંક ને ક્યાંક એવી જ એક ઉથાપતલ પણ નક્કી હોય એવું લાગી રહ્યું છે. એમાં હાલમાં જ ડભોઈમાં એપીએમસીની ચૂંટણી આવવાની છે. આ ચૂંટણીને લઈ અને ધારાસભ્ય શૈલેષ સોડા દ્વારા કહેવામાં આવ્યું, એક સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને એની અંદર કહેવામાં આવ્યું કે વિરોધીઓને મદદ કરતા ભાજપના લોકોને ખુલ્લા મંચ પરથી હું પડકાર ફેંકું છું અને તમારા નામ પણ મને ખબર છે અને આવા ગદ્દારોને ચેલેન્જ આપું છું, એવી પણ વાત કરવામાં આવી છે. વધુમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ચૂંટણીમાં ભલે આ ગદ્દારો કોઈ પણ કરી લે, પરંતુ એક પણ સીટ જીતીને બતાવે તો હું તેમના નામ પણ મારી પાસે છે. અને હવે આવો ચેલેન્જ આપવામાં આવે છે કે આ ગદ્દારો ચૂંટણી જીતીને બતાવે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જાહેર મંચ પરથી એમએલએ દ્વારા શું કહેવામાં આવ્યું. જ્ઞાતિવાદ જે ચલાવતા હતા એ બધા અહીંયા હારવું પડ્યું. અત્યારે નગરપાલિકામાં ભાજપનું શાસન છે, તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે અને થોડા દિવસ પછી એપીએમસીમાં પણ ભાજપનું શાસન આવવાનું. ફોર્મ ભરાઈ ગયા છે, રણસંગુ ફૂંકાઈ ગયું છે. કાલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને આવતીકાલે 6 સીટો તો આપણી બિનહરીફ જાહેર થવાની. શરૂઆતથી અત્યાર સુધી એપીએમસીમાં એક પણ સભ્ય ભાજપનો અત્યાર સુધી આવ્યો નથી અને એટલે જ આ જવાબદારી મને આપવામાં આવી અને મેં કીધું છે કે આ વખતનું એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનું શાસન બેસશે. જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જ કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થઈ જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે, એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી રહેવાનો 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું. હું આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે આ કેસરીઓ કેસ જો ના હોય તો મારી પણ કોઈ કિંમત નથી. અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો. તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે અને 16 સીટ સાથે ભારતીય જનતા પક્ષ એપીએમસીમાં રાજ કરશે. આગામી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અને આવ્યો છે ત્યારથી ભારતીય જનતા પક્ષની તાકાત વધતી જાય છે. હવે ક્યાંક ને ક્યાંક ભાજપના આંતરિક જે વિખવાદો છે એ પણ બહાર આવી રહ્યા છે. આપણે જોયું કે આના પહેલા પણ ભાજપના અનેક આંતરિક વિખવાદો સામે આવ્યા હતા. ભાજપના અનેક નેતાઓ નિવેદનો આપતા જોવા મળ્યા હતા. ભાજપના અનેક નેતાઓમાં ક્યાંક ને ક્યાંક આપણને ઝઘડા પણ જોવા મળ્યા હતા. અને હવે ફરી એકવાર આવો જ એક બનાવ, આવો જ એક વિખવાદ
ડભોઈમાંથી સામે આવ્યો છે અને હવે ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાજપની શિસ્ત પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.